ધારી તાલુકાના જળજીવડી ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ કર્યો બાળકી ઉપર હુમલો, જેથી લોકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગે પાંજરાઓ ગોઠવી દીપડાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામે સીમમાં દીપડાએ બાળકી ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે જળજીવડી ગામે સીમ વિસ્તારમાં મજૂર પરિવાર કામ કરતા હોય ત્યારે અચાનક દીપડાએ બાળકી પર હુમલો કર્યો. જળજીવડી ગામે કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો, જેમાં 5 વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ પર દીપડાએ હુમલો કરતા પરિવાર દોડતા દીપડો પિતાને નખ મારી ઈજા કરી ભાગી ગયો. બાળકી વધુ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ધારી હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં તેમને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. જળજીવડી ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ હુમલો કરતા લોકોને વાડી ખેતરમાં જતાં પણ ભય ફેલાયો. ત્યારે દીપડાને ઝડપી પાડવા વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે. અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો. અને અમારી દીકરી ગોપી નામ છે, એના પાછળ રમતી હતી. પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાને, એટલે દીપડો ભાગી ગયો. અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે. ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર. અશોક મણવર, તન્ના સમાચાર, અમરેલી.